હેલો મિત્રો, કેમ છો? મિત્રો, આપણે વાત કરીશું આ વિડીયોની અંદરમાં કે આપણે ફેસબુકમાં આપણે જેટલી રીલ કે પોસ્ટ આપણે અપલોડ કરી છે તે એકસાથે તમે ડિલીટ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારે એન્ડ સુધી જોઈ લેવાનો છે. તો મિત્રો, આપણે ગુજરાતીની અંદરમાં આપણે આ વિડીયોની અંદરમાં શીખવાના છીએ કે આપણે કેવી રીતે આપણી ફેસબુકમાંથી આપણી પોસ્ટો જેટલી કરાલ છે એટલી એક એક કરીને આપણે ક્યારે ડિલીટ કરી શકીએ. કારણ કે यहाँ पर ઘણી બધી પોસ્ટો હોય તો એકસાથે કેવી રીતે આપણે ડિલીટ કરવી જોઈએ. તો મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો, ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો જરૂરથી લાઈક કરી દેજો અને અમારા ફેસબુક પેજને તમે જો પહેલી વાર આવ્યા છો પેજને જરૂરથી ફોલો કરી દેજો. તો મિત્રો, આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર. ત્યાં તમને હું સમજાવીશ કે કેવી રીતે આપણે ફેસબુકમાંથી જેટલી પણ પોસ્ટો છે એટલી એક સાથે વિડીયોને સ્ટાર્ટ કરી અને એક સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવવાનો છું. તો મિત્રો, તમારે ફેસબુક ઓપન કરી દેવાનું છે. ફેર તમારે यहाँ पर લોગો ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને સેટિંગનું ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે એક ક્લિક કરી દેવાનું છે. यहाँ पर તમે ક્લિક કરશો એટલે તમારે यहाँ पर નીચે આવી જવાનું છે. તો यहाँ पर તમારે એક ઓપ્શન ગોતવાનો છે. જો તમારી ગુજરાતી ભાષા હોય તો તમારે यहाँ पर એક્ટિવિટી લોગ यहाँ पर તમને જોવા મળે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જો મિત્રો यहाँ पर તમારી ગુજરાતી ભાષા ના હોય તો यहाँ પર તમને આવી રીતે તમારે यहाँ પર નિશાન તમારે यहाँ पर જોઈ લેવાનું છે કે કેવું यहाँ પર તમને નિશાન જોવા મળે તેના ઉપર તમારે આથી ક્લિક કરી દેવાનું છે. यहाँ पर તમે ક્લિક કરશો એટલે એક તમને એક નવું यहाँ पर પેજ તમને જોવા મળશે. મિત્રો, આની અંદરમાં તમારે यहाँ પર તમારી ફેસબુક એક્ટિવિટી તમને यहाँ પર જોવા મળે તેના यहाँ પર તમને એરો જોવા મળે છે. એના ઉપર તમારે અહીંયાથી ક્લિક કરી દેવાનું. यहाँ पर ક્લિક કરશો એટલે यहाँ પર તમને એક ફરીથી यहाँ પર ઘણા બધા ઓપ્શનો જોવા મળશે. તેના ઉપર यहाँ પર તમને નીચે यहाँ પર થોડાક તમે ઓલડાવશો એટલે यहाँ पर પોસ્ટનું ઓપ્શન તમને જોવા મળે છે. તો મિત્રો, તમારે પોસ્ટનું ઉપર જો શો ના કરતો તો તમારે यहाँ પર ગોતી લેવાનું છે. તો મિત્રો, આપણે પોસ્ટ વાળો ઓપ્શન જોવા મળે તેના ઉપર આપણે यहाँ પર ક્લિક કરી દેવાનું છે. यहाँ पर તમે ક્લિક કરશો એટલે એક નવું यहाँ पर પેજ ખોલી જશે. તેની અંદરમાં यहाँ પર જવાનું છે. તો यहाँ પર તમારે જેટલી પણ પોસ્ટો તમે કરી છે એટલી यहाँ પર તમને શો કરશે. તો મિત્રો, यहाँ પર જેટલી તમે જ્યારથી તમે ફેસબુક બનાવ્યું છે ત્યારથી તમે यहाँ પર જેટલી પણ પોસ્ટો यहाँ પર તમે અપલોડ કરી છે, રીલ અપલોડ કરી છે, જે બધી यहाँ પર તમને શો કરશે. તો यहाँ પર આપણે શું કરવાનું, ફિલ્ટર વાળો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે यहाँ પર ક્લિક કરી દેવાનું. यहाँ પર ક્લિક કરશો એટલે તમને यहाँ પર બે ઓપ્શન જોવા મળશે. એક છે કેટેગરીઓ અને બીજી છે તારીખ. તો આપણે શું કરવાનું છે, કેટેગરી વાળો ઓપ્શન ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા પર તમે ક્લિક કરશો એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન यहाँ પર તમને જોવા મળશે. તો આપણે કયું ઓપ્શન માંથી સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો, यहाँ પર તમારી પોસ્ટ ફોટો અને વિડીયોનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. यहाँ પર તમે ક્લિક કરશો એટલે यहाँ પર તમારે જેટલા પણ પોસ્ટ અને રીલ તમે यहाँ પર નાખી છે એટલે તમને બધી यहाँ પર શો કરશે. તો यहाँ પર આપણે શું કરવાનું છે મિત્રો, यहाँ પર તમને જો તમે તમામે ત્યાંથી ડિલીટ કરવા માંગતો હોય તો તમને यहाँ પર પહેલા તમામ લખેલ છે તેની પાછળ અહીંયા સાઈડમાં यहाँ પર તમને એક ટીકનું ઓપ્શન જોવા મળે તેના ઉપર તમે ક્લિક કરશો તો બધી यहाँ પર સિલેક્ટ થઈ જશે. નહીં તો તમે આથી એક એક કરીને આથી સિલેક્ટ કરીને આથી ડિલીટ કરી શકો છો. તો મિત્રો, આપણે જે તમે માની લો કે એક આપણે પોસ્ટ ડિલીટ કરવી છે યા તો 10-12 यहाँ पर ડિલીટ કરવી છે તો તમે यहाँ પર સિલેક્ટ કરી જે ડિલીટ કરવી છે તેના ઉપર તમારે ટિક કરીને આવી આપણે જે પોસ્ટો यहाँ પર આપણે ડિલીટ કરવી છે એ મેં સિલેક્ટ કરી લીધી છે. આપણે ટ્રેસમાં મોકલો તે ઉપર આપણે ક્લિક કરી દઈશું. આપણે ફરીથી બીજી વાર ક્લિક કરીને ત્યાંથી ડિલીટ કરવાની લેવાની છે. તો મિત્રો, આપણે ડિલીટ થઈ ગઈ છે તો यहाँ પર તમે આવી રીતે ડિલીટ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બતાવજો. જો તમારે કોઈ બીજી પ્રોબ્લેમ છે તો મને કોમેન્ટ કરી શકો છો તો હું તમને રિપ્લાય જરૂરથી આપીશ. તો મિત્રો, આવી રીતે તમે ફેસબુકમાં જેટલી પણ પોસ્ટો ડિલીટ કરો છો તો કરી શકો છો. તો ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.